ચાલ. અરે અરે વિક્રમભાઈ, આ શું કરો છો તમે? અમારા ઘરનો મામલો છે, તમે અત્યારે પડતા ગાયત્રીબેન. ચાલ. આટલા બધા માણસોની વચ્ચે તારી ભાભીની બદનામી કરતા શરમ ના આવી તને? રહેવા દે વિક્રમ, એને મારતો નહીં. મારી સક્કી બહેન થઈને ભવાળો કર્યો. ખબરદાર, હવે જો તારી ભાભી વિરુદ્ધ ક્યારે એક શબ્દ પણ બોલી છે તો. બાપુજી, બાપુજી. રડ નહીં દીકરા, રડ નહીં. હું જાણું છું દીકરા, જાણું છું કે તું મારા જેવી કમાની છે. હજી આંખો વગર હું જે કંઈ જોઈ રહ્યો છું, તો જો આંખો સલામત હોત તો જો એક પળ પણ ઉભો ન રહ્યો. હોશિયારો બની અપમાનોના કડવા ઘૂંટડા હું કરી રહ્યો છું. એટલા માટે દીકરા કે એક વાર તારા લગ્નની જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં. એ જવાબદારી પતી જાય પછી એક પળ પણ આ ઘરમાં હું નહીં રોકાઉં દીકરી, એક પળ પણ નહીં રોકાઉં. પણ તે દીકરા ત્યાં સુધી સામાન્ય ભૂલીને અબ્દુલ સહન કરી તને મારા સમજો બેટા, મારા સમજો. તમે સમજીતા છે તો શૈલેષ બાપુ, આજથી એક અક્ષર પણ સામો નહીં બોલું. હા બાપુ, આટલી બધાની પછી પણ જેનો વર હાથમાં માથું પકડીને બેસી રહે, એ ઘરમાં હું એક પણ રહેવા માંગતી નથી. નિકિતા, તો પછી હું શું કરું? દાબી દેવાનું કાઢું? મારી નાખું મારી બેનને? બેનને મારવાની વાત નથી, એના તો કાન ભંભેરવામાં આવ્યા છે. 7 દિવસ આપણી વિરુદ્ધ એના મનમાં ઝેર ઘોળવામાં આવ્યું છે. કોણ કરે છે આવું અધમ કામ? જે કરે છે એનાથી તો તમે ડરો છો. નિકિતા, જે મારી બેનને ચડાવતું હશે એને હું ઝેર કરી નાખીશ. ઝેર કરી નાખશો? જોજો, પાછા ન પડતા. તાકાત હોય તો જાઓ ને, ઠીક કરો પેલા અમરિયાને અને તમારી મોઢે ચડાવેલી ભાભી ગાયત્રીને. ગાયત્રી? ગાયત્રી ભાભી, ગાયત્રી ભાભી, શું વાત છે દીકરા? તમે પોતાની જાતને શું સમજી બેઠા છો? હા, અમારા ઘરમાં તમારે ખટપટ કરવાની કોઈ જરૂર નથી. તારા ઘરમાં ખટપટ? શું વાત છે દોસ્ત? તમને થયું છે શું વિક્રમભાઈ? એવું તમે કાંઈ જ નથી કર્યું. અને દીકરા, તારા ઘરમાં અમે સીધી ખટપટ કરાવીએ. અને આ અમારી ગાયત્રી, એ તો બિચારી સાવ રાત છે. અને દીકરા, આપણે તો એક જ ગામના અને પાડોશમાં રહીએ. જળનુમાં ગયો પાડોશ ને જળનુમાં ગયો ગામનો નાતો. સંબંધોની આળ લઈ સુજાતાને ચડાવી અમારા ઘરમાં ઝઘડા કરાવો છો? સોસાયટીમાં અમારી ફજેતી કરતા ફરો છો? આ તને કોણે કહ્યું? નિકિતાએ. અમાર, હું તને સાફ સાફ શબ્દમાં કહી દઉં છું કે તારી આ વહુને કાબુમાં રાખતા શીખ. હું તો મારા કહેમાં જ છે, પણ તું તારી વહુને કાબુમાં રાખતા શીખ તો સારું. મને સલાહ દેતા પહેલા તારી આ ખટપટી વહુને કપટી માસીને કહી દે કે તારા ઘરમાં તારા માવતરની ઇજ્જત નહીં હોય, પણ મારા ઘરમાં આવી મારી માસી અને પત્ની સાથે તોછવાઈથી વાત કરી છે તો તારી જીભ ખેંચી લઈ. જો એવો મોટો જીભ ખેંચવા વાળો, પણ એટલું યાદ રાખજે કે ભોગીલાલ મિલ્સમાં મારી મહેરબાનીથી તમે લોકો પેટ ભરો. Shut up! I said get out! Get out of my house! Get out, I said! બહુ ખેલો, ઈશ્વરનો અવતાર બનીને મને કામ આપવા નીકળ્યો છે. અરે મારા માલમાં દામ હશે તો ખરીદનારા 1000 બની જશે. પણ બેટા, દામ આવ્યો પણ ચાલો તમે જમી લો. જમી લો. અત્યાર સુધીના તમારા હિસાબનો ચેક. હવે મિલ પાસે તમારે કઈ લેણું નીકળતું નથી. આજથી તમે પણ છૂટા અને અમે પણ છૂટા. છૂટા? હા, અમને એવો ઓર્ડર મળ્યો છે કે હવે ભોગીલાલ ગ્રુપ ઓફ મિલ્સને તમારા માલની જરૂરત નથી. આ ઓર્ડર સાથે કોઈ કારણ આપવામાં નથી આવ્યું? મિસ્ટર અમર મહેતા, કંપની તમને કારણો આપવા બંધાયેલી નથી. કોને કામ આપવું ને કોને ના આપવું એ અમારી મુનસફીની વાત છે. આઈ સી. મોટા મેનેજર સાહેબ, ભોગીલાલ ગ્રુપની 7 મિલો તમારી મુનસફીથી ચાલતી હશે, પણ કદાચ તમને એ ખબર નહીં હોય કે અમદાવાદમાં બીજી 50 મિલો પણ છે, પણ એમાં તમારો કઈ વાત નથી. કુવાના દેડકાને એ ખબર નથી હોતી કે દરિયો કેટલો મોટો હોય છે. અમાર, અરે તું નહીં ઓર સહી ઓર નહીં ઓર સહી. ગુડ બાય. છોડી, આ ઘઉંમાંથી કાકરા વીણી વીણીને કા ખાશો? પહેલે તો ફેંકી દેતી હતી માસી, પણ હમણાંથી ખાવાનું મન થાય છે. ખાવાનું મન? હે, હાથ છે હાથ. હા માસી,
જીવતી દીકરી, જીવતી રે બેટા. હવે હાલ ઘઉં કોરે મિનિટ ઉભી થાજો. કંટાળ માર કાંઈ નહીં, ઉભી થા. ઉભી થા. હવે મને પગે લાગ એટલે તારા વડા લઉં. જીવતી રે દીકરા. અને જો ખબરદાર, જો આજ પછી કોઈ પણ જાતનું ઉચકવા મેલવાનું કામ કર્યું છે તો. પણ માસી, બધું તમે અચાનક શા માટે કહો છો? અરે દીકરી, તારા જીવમાં જીવ છે બેટા, તારા જીવમાં જીવ છે દીકરી. જે ઘડીની હું રાત દી વાટ જોતી હતી એ અવસર આવી પૂગ્યો બેટા, એ અવસર આવી પૂગ્યો મારી દીકરી. મને થતું તું કે ભગવાન મને નાસુક નહીં જોવા દે. મેં મારા અમરને એકલે હાથે મોટો કર્યો, એને ભણાવ્યો, ધણાવ્યો, એ પડતા જોયો. પણ થતું તું કે છોકરાનું મોઢું જોવા ભગવાન મને જીવતી નહીં રાખે. પણ એ અવસરે જોવાનું મને સુખ મારા વાલીડાએ દીધું. બેટા, સાચું કહું, મને 4-5 દિવસ વેમ તો હતો જ કે નક્કી આ છોડીનો પગ ભારે છે, પણ ખાતરી નહોતી મને. બેટા, આજે મારે જેટલું આ જગતમાં બીજું કોઈ સુખી નહીં હોય. હાલ દીકરી, અમારો જ આવ્યો હશે. હાલ બેટા, ઉભી રે. આવી ગયો બેટા, આવ દીકરા, આવતો ને. આજ તો તું રાજીના રેડ થઈ જાય ને એવા ખબર દેવાના છે. શું છે માસી? અરે હું છે શું? અરે બોઘા, તું બાપ બનવાનો છો, બાપ. મારું તો આજે હૈયું હાથ નથી રેતું. બેટા, કેદીની મનમાં ગાંઠ વાળીને બેઠી હતી કે તારી ઘેરે ખોળાનો ખૂંદાર આવવાની વધારે સાંભળું ને તો એ વહુની અઘેડી એવી ધામધૂમથી ઉજવી છે કે ગામના લોકો મોઢામાં આંગળા નાખી જાય. આંગળા. બેટા, મારા જીવતનો તો આ છેલ્લો અવસર એ રંગે ચંગે ઉજવાય છે. પછી ભલે મારી આંખ વિચારતી. અરે માસી, તમારી તો અમને બહુ જરૂર છે. અરે તમારે અમારા છોકરાઓ રમાડવાના છે, એના લગ્નની ધામધૂમ પણ જવાની છે. બેટા, ભગવાન ધારશે ને તો એ થશે, એ થશે. આજે ઉદાસ છો? ઉદાસ? ના ના, એવું કઈ નથી. મને તો તમારા ચહેરાની ચાલ પરથી જ સમજાઈ ગયું કે તમે જરૂર કોઈ મૂંઝવણમાં છો. શું વાત કરું ગાયત્રી, કેમ કહું એ જ સમજાતું નથી. સાવ કમનસીબ માણસ છો. અરે અરે, એવું શા માટે બોલો છો? ગાયત્રી, જે અવસરની આપણે વાટ જોતા હતા એ અવસર આવ્યો ત્યારે એને પહોંચી વળવાની ત્રેવડ ચાલી ગઈ. 7 મિલોનું કામ સંભાળતો હતો, પણ દોસ્તની મહેરબાનીથી 7 દરવાજા મારે માટે બંધ થઈ ગયા. આવકનો આધાર તૂટી ગયો અને એમાં આ પ્રસંગ. જે પ્રસંગ આપે છે એ જ પ્રસંગ જાળવી પણ લે છે એવું વારંવાર કહેનારા તમે આજે આવી વાતો કરવા બેઠા છો. આજે શું મારે તમારા જેવા ભણેલા ગણેલા માણસને કહેવું પડશે કે જેને પોતાનું કામ આવડે છે એને કામનો તોટો નથી હોતો? તું સમજતી કેમ નથી ગાયત્રી કે મારે હવે નવેસરથી ધંધો જમાવવો પડશે અને કદાચ એમાં ફરી ઠરી ઠામ થતા 7-8 મહિના પણ નીકળી જાય. તે દરમિયાન પૈસા વિના ઘર કેમ ચાલશે ને ઉપરથી તારી સાર સંભાળના ખર્ચનો બોજ. મૂંઝાઓ નહીં, તમે ધંધો જમાવીને સ્થિર ન થાઓ ત્યાં સુધી ઘર ચલાવવા માટે હું તમારી પાસે એક પૈસો પણ નહીં માંગુ. બસ. એટલે શું તું તારા દાગીના વેચીને? ના ના, તો તમે મને ઘર ખર્ચ માટે પૈસા આપતા હતા ને, એ બધા મેં વેડફી નથી નાખ્યા. દર મહિને એમાંથી થોડા પૈસા કોરે મૂકીને 8,000 ભેગા કર્યા છે મેં. એટલે 6-7 મહિને તો તમારે ઘર તરફ જવું જ નહીં પડે. ગાયત્રી, હા, તમે બેફિકર રહીને તમારા ધંધામાં ધ્યાન આપો. ઘર ચલાવવાનું કામ મારી ઉપર છોડી દો. ગાયત્રી, તે મને સાચવી લીધું. ગાયત્રી, તે મને સંભાળી લીધું. ગાયત્રી, તે મને સાચવી લીધું. હું ખરેખર ભાગ્યશાળી છું કે ભગવાને મને તારા જેવી પત્ની આપી. બસ બહુ વખાણ કરે મારા. હવે જુઓ, તમારે મારી 2-4 વાત કબૂલ રાખવી પડશે. ગાયત્રી, હવે તો તું જે કહે એ મને કબૂલ છે. જુઓ,
આપણે રોજના ખર્ચમાં કાપ મૂકવું પડશે. પહેલા તો કાલથી મારા માટે વેણી લાવવાનું બંધ કરી દો. વેણી? કબૂલ કબૂલ. બીજું, હમ. આપણે રાતે જમીને પાન ખાવા જઈએ છીએ ને, હમ. એ પણ બંધ. કબૂલ. કાલથી રોજનું દૂધ પણ ઓછું કરી નાખીશ. ફક્ત માસીને માટે 2 ટંક પૂરતું અને ચા પાણી માટે. બરાબર છે? બરાબર છે. તો ચલો હવે ડાયા થઈને હાથ મોં ધોઈ લો. હમ. હું થાળી પીરસી દઉં. હમ? હમ. શું વાત કરો છો તમે લોકો? 5 મહિનાથી તમને પૈસા નથી મળ્યા? ઇમ્પોસિબલ. મિસ્ટર શર્મા, તમારા ફર્નિચરના કેટલા રૂપિયા બાકી છે? પૂરા 7,000 અને વસૂલ કરવા માટે 8મો ધક્કો છે સાહેબ. અને બાઉભાઈ, તમારા કાપડના બિલ? પૂરા 4,000 અને હવે નહીં આપો તો તમારી પર કાયદેસર કામ લેવામાં આવશે. એ સિવાય અમારી પાસે બીજો રસ્તો નથી. દાણો પાણી ઘી જલ તો નિયમિત મંગાવો છો અને બિલ આપવાનું નામ નહીં. છાસ વારે પાર્ટીઓ થાય છે. નિકિતાબેન બની થઈને ક્લબો અને સોસાયટીઓમાં ફરે છે અને જયારે બિલ માંગવા આવીએ તો કહે છે કે આવતા મહિને. આમ ક્યાં સુધી ચાલશે? આમ ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી ક્યાં સુધી ચાલશે? બસ બસ. સોરી, આ વાતથી હું અજાણ હતો. પણ મારી પત્ની સાથે વાત કર્યા બાદ બનતી ઝડપે તમારા બિલ ચૂકવી દેવામાં આવશે. ઠીક છે ઠીક છે.